નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભટ્ટ. આજ રોજ વડોદરાના સર્કિટ હાઉસ ખાતે પ્રજાસત્તાક ડેમોક્રેટિક પાર્ટીના સંસ્થાપકો અને કાર્યકરોની એક અગત્યની બેઠક યોજાઈ હતી. પાર્ટીના સંસ્થાપક અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલા, રાષ્ટ્રીય અધ્યક્ષ ડોક્ટર રાજેન્દ્રસિંહ રાઠોડ સહિત પાર્ટીના અન્ય હોદ્દેદારો અને કાર્યકરો સાથે આગામી દિવસોની રણનીતિ નક્કી કરવામાં આવી હતી. આ બેઠકમાં શંકરસિંહ વાઘેલા દ્વારા આગામી ચૂંટણીને લઈને રણનીતિ તૈયાર કરીને ભારતીય જનતા પાર્ટીની સરકારને આડે હાથ લીધી હતી. પાર્ટીના સંસ્થાપક અને ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે આગામી દિવસોમાં હવે જ્યારે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આવનાર છે ત્યારે પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટી પણ પોતાના ઉમેદવારો સાથે ચૂંટણી લડવા માટે મન બનાવી ચૂકી છે. આગામી દિવસોમાં વડોદરા હરણી એરપોર્ટને સર સયાજીરાવ ગાયકવાડના ત્રીજાનું નામકરણ કરવા માટે એક વિરાટ રેલીનું પણ આયોજન કરવામાં આવ્યું છે. તદનુસાર તારીખ 2 માર્ચના રોજ અમિતનગરથી હરણી એરપોર્ટ સુધી વિશાળ રેલી યોજાશે, જેમાં મોટી સંખ્યામાં પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીના કાર્યકરો પણ જોડાશે. અમારી પ્રજાશક્તિ ડેમોક્રેટિક પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ ડૉક્ટર રાઠોડ સાહેબ અને આનંદરાવજી અહીં બધા મિત્રોને મળીને આગામી દિવસોમાં વડોદરા મહાનગરપાલિકા અને જ્યારે પાર્ટીની શરૂઆત કરી લગભગ 1.5 મહિના પહેલાં એ વખતે જાહેર કરેલું કે વડોદરા ઇન્ટરનેશનલ એરપોર્ટને સર સયાજીરાવ ત્રીજાનું નામ આપવામાં આવે એની માગણી કરતો પત્ર વડાપ્રધાનશ્રીને લખવો, એ બી લખીને એના માટેની જનજાગૃતિ માટેનો પ્રોગ્રામ ડૉક્ટર સાહેબે નક્કી કરેલો એ અને અમારા મહિલા મોરચાના આગેવાન દીપાબેને 8મી તારીખે જે મહિલા દિવસ છે એ દિવસે સાંજે 4 થી 6 જેલ રોડ પર જે કાર્યાલય શરૂ થયું છે ત્યાં બહેનોને કેન્સરની જાગૃતિ, બીજી ત્રીજી ના એના માટેનો મહિલા દિવસનો પ્રોગ્રામ પણ પાર્ટી તરફથી ઓર્ગેનાઇઝ કરેલો. એના અનુસંધાનમાં મને થયું લાવો 8મીએ તો હું નથી આવવાનો, પણ આજે બધાને મળવાનું થાય તો સારું, એટલે મળવા આવ્યો. એના બદલામાં એક સારો વિકલ્પ, એ સારા વિકલ્પમાં અમારો આગ્રહ છે કે સામાજિક પ્રતિષ્ઠિત ભાઈ બહેનો, સામાજિક રેપ્યુટેશન જેનું હોય અને જાહેરમાં કહીએ જે તેલ ચોપડીને આવતા હોય, છટકી જવાના હોય આવ્યા પછી તો ના આવે, નહીં આવે તો ચાલશે, મોડા આવશે તો ચાલશે, પણ પ્રજા જે આગેવાનોથી ત્રાસી ગઈ છે એ જ ટાઈપની બ્રાન્ડ જો અમે આપવાના હોય તો લોકોને ફરક નથી પડવાનો. માટે સજાગ રીતે અમે બને ત્યાં સુધી વેલ રેપ્યુટેડ ભાઈઓ બહેનો જે કંઈ હોય, ડઝન્ટ મીન્સ ક્વોલિફાઈડ એજ્યુકેશનલી, પણ પ્રજા જેને પસંદ કરતા હોય એવા લોકો અને એવી ટીમ બનાવીને લાંબા ગાળે 2027નું વિધાનસભાનું ઇલેક્શન ધ્યાનમાં રાખીને આવનાર ઇલેક્શનમાં જેમાં પ્રજાની ડિમાન્ડ છે કે અહીં થાય તો સારું એવું વડોદરા એક વડોદરા ત્રાસી ગયું ચોમાસામાં. મહારાણી પોતે પેદલ નીકળેલા, આપણને બધા ખબર છે. આવું વડોદરા આપણને દયા આવે કે આવી હાલત કરી લોકોની, બિચારા બાપડા થઈ ગયા લોકો, કોઈ રણીધણી જ નહીં, સરકારની, દિલ્હીની સરકારની, ગુજરાતની નહીં, કોર્પોરેશનની, તાલુકા જિલ્લાનો સવાલ નથી આવતો. એવા ઠેકાણે કોણ પડખે ઊભા રહેશે? વડોદરાની જનતા માટે કોણ જીવ બારશે? કોને લાગણી હશે? લાગણીવાળા મિત્રોની ટીમ બનાવીને અમે આ ઇલેક્શન લડવાના અને પાર્ટી બનાવી રહ્યા છે. કેમેરામેન નવનીત પરમાર સાથે સત્યમ નેવસ્કર, નેશન પ્લસ ન્યૂઝ, વડોદરા. સમાચારોના સતત અપડેટ મેળવવા માટે અમારી નેશન પ્લસ ન્યૂઝની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને જોડાયેલા રહો ફેસબુક, ઇન્સ્ટાગ્રામ અને ટ્વિટર પર.